તો શું શું કેવું છે આપણે ઢોલીરાજ તમારું આ સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા જે સન્માન કર્યું, તમને આવું સન્માન ક્યાંય મળે છે આમ જોવા જાવ તો? સાચું બોલજો. હા હા, ગૌરવ છે ને તમને સુરેશભાઈ પ્રત્યે લાગણી છે ને કે હું પણ ખરેખર તમામ અને એટલી આશા રાખો છો કે આવું કદાચ બનતું રહે અને આટલી બધાને પ્રેમ ભાવ રહે એવી આશા. ખરેખર મને પણ ગૌરવ થાય છે બંને મિત્રો અમારા ઢોલી કે જે એમને મુખેથી વાત સાંભળી કે ખરેખર ઢોલીને તરીકેના લોકો ઉપયોગ જ કરતા હોય છે. જ્યારે ઢોલ વગાડવો હોય ત્યારે જ કે એટલે ભાઈ તમે આવતા નથી આવતા, આવ્યા પછી ફોર્મ પતી જાય એટલે કોઈ એમનું સન્માન કે જે જળવાવું જોઈએ નહીં જળવાતું. પણ જેવા સંઘ અંગાતે જોડાયેલા અને ગૌ પ્રેમી અને મારા મિત્ર ભાઈ સમાન એવા સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા પણ કે મારે ઢોલીનું પરિવાર દ્વારા પણ સન્માન કરવું છે, તો ખરેખર આખો પરિવાર જે ઢોલીનું સન્માન કરી અને ગૌરવ અનુભવે છે. અને હું તો તમામ મિત્રો સનેજને કહ્યું સાચી સમરસતા આપણે આપવી હોય. હમણાં જ આપણે દિવદર તાલુકામાં સમરસતાની યાત્રા આવી હતી, એમાં 1008 મંત શ્રી રાજેન્દ્ર જોશી પાલનપુર એમના દ્વારા પણ એક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું. અને મને પણ ગૌરવ સાથે આજે ઢોલીનું સન્માન કરી મારા મિત્ર એવા ગૌ ભગત સુરેશભાઈ પ્રજાપતિએ એક લોકોને નવી ચેતના આપી છે અને લોકોને પણ એમ થાય કે ઢોલીનું કેટલું મહત્ત્વ છે અને આપણે એમનું સન્માન જળવાવું જોઈએ. અને આપણા બધા એક જ છે, એક જ હિન્દુ સમાજ, હિન્દુ ભાઈ સમાન છે, એ ગણીને આપણે ચાલવું જોઈએ. ફરીથી સુરેશભાઈ પ્રજાપતિનો ઢોલી મિત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. શુભેચ્છાઓ, શુભકામનાઓ, જય માતાજી.